જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનું ચેપ્ટર એટલે કે ટકાવારી। જો ટકાવારી નામનું ચેપ્ટર તમને સારી રીતે આવડતું હોય તો તમે સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો-ખોટ વગેરે દાખલાઓને ગણી શકો અને સાથે સાથે ટકાવારીના ચેપ્ટરના દાખલા પણ ગણી શકો। તો આજનો લેક્ચર પૂરેપૂરો જુઓ જેથી તમને જેટલી મેથડ આજના લેક્ચરમાં આપણે ભણવાના છે તમામનો ખ્યાલ આવી જાય અને આપણે એને વાપરતા પણ થઈ જઈએ। તો ટકાવારીની અંદર એક પહેલી ટાઈપ આપણે જોઈએ કે આપેલી કોઈક રકમ તમને દશાંશ સ્વરૂપે કે અપૂર્ણાંક સ્વરૂપે આપેલી હોય તો એને આપણે ટકાવારીમાં કેવી રીતે ફેરવવી। તો ટકાવારીમાં ફેરવવા માટે સામાન્ય રીતે કોઈ પણ સંખ્યાને 100 વડે ગુણવામાં આવે છે। યાદ રાખજો, ટકાવારીમાં ફેરવવા 100 વડે ગુણવામાં આવે અને પાછળ નિશાની મુકાય છે ટકાવારીની। તો સામાન્ય રીતે આવો નિયમ છે, નિયમને બરાબર યાદ રાખજો। બીજું, કોઈ પણ રકમ છે હંમેશા 100% જ હોય, બરાબર, આવું પણ યાદ રાખજો। તો અહીંયા આપેલું છે 0.003, તો 0.003 એને હું 100 વડે ગુણી દઉં, બરાબર, એટલે હવે આનું રૂપાંતરણ ટકાવારીમાં થશે। પણ અહીંયા મારે કંઈક સાદું રૂપ આપવું પડે। 3 છેદમાં પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા છે, 1 2 અને 3 ગુણ્યા 100। હવે આ બે 0 તો કેન્સલ થઈ ગયા, છતાં 3 ના છેદમાં 10 પડ્યા છે। આ 3 ના છેદમાં 10 એને આમ કહેવાય 0.3 છેદમાં 1 મીંડું છે એટલે 3 ની પાછળ જે પોઈન્ટ પડ્યો તે આગળ આવ્યો એટલે 3 ની આગળ પોઈન્ટ આગળ જગ્યા ખાલી છે અને નિશાની મૂકવાનું ભૂલતા નહીં। તો 0.003 એટલે કેટલા ટકા થયા? 0.3% રકમ થઈ। બીજું આપેલું છે 24.5, તો 24.5 એને ગુણ્યા કરવાના 100। 24.5 એટલે 245, પોઈન્ટ પછી એકમ છે એટલે છેદમાં આવશે 10 ગુણ્યા કરી દો 100। એક 0 કેન્સલ થઈ ગયો, 245 ગુણ્યા 10 એટલે જવાબ આવ્યો 2450। ટકાની નિશાની ભૂલતા નહીં કારણ કે આપણે એને 100 વડે ગુણ્યા એટલે ટકામાં કન્વર્ટ કરવાના છે। ત્રીજો દાખલો જુઓ, 3/4 એને ટકાવારીમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે। હવે આપણને આવો ખ્યાલ છે કે આ 100 છે એના ભાગ આ રીતે ઉડે, 25 ચોકું 100 એટલે આ 4 અને આ 4 ઉડી ગયા એટલે 25 ગુણ્યા 3 કરવાના એવા એટલે 3 ગુણ્યા 25 કરો એટલે આ રકમને કહેવાય 75%, બરાબર। સામાન્ય રીતે આપણે આવા અપૂર્ણાંકનો ઉપયોગ, એક ઉદાહરણ લઈએ પિઝાનું એટલે તમને ખ્યાલ આવી જાય। પિઝા છે એના 4 ટુકડા છે ટોટલ, બરાબર, આ 4 ટુકડા છે એ ચારે 4 ટુકડા એટલે 100% રકમ કહેવાય અથવા 100% પિઝા કહેવાય। એમાંથી તમે એક ટુકડો ખાવ એટલે 25% ખાધો કહેવાય કારણ કે 100 નો ચોથો ભાગ 25, 2 અને 3 ટુકડા એટલે 4 માંથી 3 ટુકડા એટલે 75% રકમ થાય, બરાબર। 5.3/4 તો નોર્મલી અહીંયા તમને મિશ્ર પૂર્ણાંક આપેલો છે એટલે આ બેનો પહેલા ગુણાકાર કરો, 4 × 5 = 20, એમાં રકમ ઉમેરો એટલે 4 × 5 ને 3 = 23/4 એને ગુણ્યા 100 કરવાના ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે। તો અહીંયા ફરીથી ભાગ ઉડશે, 100 માટે તમે લખશો 25 ગુણ્યા 4, 25 ચોકું 100 થાય તો આ 4 ઉડી ગયા, 23 ગુણ્યા 25 કરો, ઓકે। તો 23 નો ઘડિયો કદાચ ન આવડતો હોય, 25 નો આવડતો હોય તો 25 તેરી 75, 75 નો પાંચડો વધી આવી 7, 25 દુ 50, 50 માં 7 ઉમેરો એટલે 575% રકમ થશે। હવે જો 0.37 એને કર્યા ગુણ્યા 100, અહીંયા કરીએ 37 પોઈન્ટ કાઢો એટલે છેદમાં આવશે 100 કારણ કે પોઈન્ટ પછી આપણને બે અંકો આપેલા છે, એને ગુણ્યા 100 કરો, આ 100 કેન્સલ એટલે જવાબ આવ્યો આપણો 37%। તો વિદ્યાર્થી મિત્રો, આ તો 5 દાખલા થયા, તમે આવા ઘણા બધા દાખલા લઈને આવી રકમને ટકાવારીમાં કન્વર્ટ કરતા શીખી શકો। હવે આપણે આનાથી રિવર્સ પ્રોસેસ જોઈએ। ટાઈપ 2 આપેલી છે કે નીચેની ટકાવારીને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો।
હવે જો જ્યારે પણ તમે આવી ટકાવારીની નિશાની ભાળી જાઓ તો એને 100 વડે ભાગાકાર કરી દેવાનો. જો 100 વડે ગુણો તો એ નિશાની કન્વર્ટ થઈ જાય ટકાવારીમાં, અને ટકાવારીમાં આપેલું એ નિશાનીને 100 વડે ભાગો એટલે આ નિશાની દૂર થઈ જાય. 100 વડે ગુણવાથી ટકામાં ફેરવાય અને 100 વડે ભાગવાથી આપણે એને નોર્મલી ટકાવારીમાંથી દૂર કરી શકીએ. તો અહીંયા આપેલી છે એક રકમ છે 135%. તો સૌપ્રથમ આપણે લખીએ 135 ટકાની નિશાની દૂર કરવું એટલે છેદમાં આવી જાય 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ટોટલી 5 3 અને 2 બરાબર, એટલે કે 2 3 અને 5 આની ચાવી આવડતી હોય બરાબર, તો તમને ક્યારેય કોઈ પણ પ્રકારની છેદ ઉડાડવામાં તકલીફ ન પડે. 2 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે તમામ સંખ્યાને 2 વડે ભાગી શકાય. 3 એવું કહે છે કે આપેલી સંખ્યાનો સરવાળો જો 3 ના ગુણાંકમાં હોય તો એને 3 વડે ભાગી શકાય. અને 5 ની ચાવી એવું કહે છે કે જેનો એકમનો અંક 5 અથવા 0 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો અહીંયા તમે જો 5 અને 0 બંને છે એટલે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય. એટલે એવો અર્થ પણ કરી શકાય કે 135 કોઈ 5 અરે ગુણાયેલી સંખ્યા હશે. હવે અહીંયા ભાગ ઉડાડવાની શરૂઆત કરીએ. 13 આપેલા છે, 5 દુ 10, 13 માંથી 10 ગયા એટલે 3 વધ્યા, ઉપરથી આવ્યા 5, 35 થયા, 5 સત્તા 35. આને કહેવાય 20 50. 5 5 ઉડી ગયા એટલે આપણને જવાબ મળ્યો 27/20. આ જે જવાબ મળ્યો એમાં અપૂર્ણાંક જવાબ કહેવાય. આ જવાબ કયો છે તો કે અપૂર્ણાંકમાં જવાબ છે. હવે દશાંશ સ્વરૂપે આપણને જવાબ ગોતવાનું કીધું, એનો જવાબ તો એ ડાયરેક્ટ મળી જાય છે. 135 છેદમાં તમે 100 કરો બરાબર, અથવા 27/20 કરો તો પણ જવાબ સરખો આવશે. છેદમાં 2 મીંડા છે એટલે 2 પોઈન્ટ કાપો તમે, તો 2 પોઈન્ટ અહીંથી કાપવાની શરૂઆત કરો. આ 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવ્યો, તો આ જવાબ મળ્યો તમને. એ થઈ ગયો દશાંશમાં જવાબ. બીજો દાખલો જો 24.5%. તો અહીંયા 24.5 છેદમાં આવી જશે 100. દશાંશમાં જવાબ મેળવ્યો તો ઓલરેડી 1 પોઈન્ટ કાપેલો છે, 2 પોઈન્ટ બીજા કાપો એટલે 0.245. આ જવાબ કમ્પ્લીટ છે તૈયાર તમારી પાસે દશાંશમાં. હવે તમારે ફક્ત કન્વર્ટ કરવાનો બાકી રહ્યો અપૂર્ણાંકમાં. તો અપૂર્ણાંકમાં આપણે આને આમ કહીશું 245 છેદમાં 100 ગુણ્યા 10. મેં અહીંથી પોઈન્ટ કાઢીને નીચે લખ્યો. હવે 5 ની ચાવી જે હમણાં જ આપણે લાગુ પાડી, તો આને આમ કહેવાય 5 દુ 10. આને કહેવાય 5 ચોક 20. 24 માંથી 20 ગયા 4 વધ્યા, ઉપરથી એવા 5 45 થયા, 5 નવા 45. એટલે આ 5 કેન્સલ. 49 ભાગ્યા 100 અને 2. 49 ના છેદમાં 100 ગુણ્યા 2 એટલે આ થઈ ગયા 200. આ આપણો જવાબ થઈ ગયો અપૂર્ણાંક. બરાબર, છેદ જેમાં ઉડતા બંધ થઈ જાય એ જવાબને આપણે નોર્મલી કહીશું અપૂર્ણાંકનો જવાબ. અહીંયા જો 0.07 એને છેદમાં હું 100 કરી દઉં એટલે ફરીથી પોઈન્ટ ઓલરેડી 2 કદમ અહીંયા હતો, છેદમાં 2 મીંડા છે એટલે હજી 2 કદમ આગળ હાલે, એટલે 1 2 અહીંયા હતો, પછી 1 અને 2 અહીંયા ચાલ્યો એટલે આપણો જવાબ થઈ ગયો 0.0007. આ જવાબ શેમાં મળ્યો તમને? દશાંશમાં. હવે આપણે એને મેળવવો છે અપૂર્ણાંકની અંદર. તો આ 7 છેદમાં 100, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે હજી એક વધારાના 100, એટલે આને આપણે લખી શકીએ 7 ના છેદમાં 1 એકુ 1, 1 2 3 અને 4 મીંડા, એટલે 7 ના છેદમાં 10,000. આ તમારો જવાબ થઈ ગયો તમારો અપૂર્ણાંકની અંદર. ઓકે, અહીંયા આપેલું છે 8%. તો 8 છેદમાં 100 કરો એટલે 2 પોઈન્ટ કાપો, આ 1 અને આ 2 પોઈન્ટ કાપી દીધા, તો આપણો જવાબ થઈ ગયો 0.08. આ જવાબ શેમાં છે? આપણો દશાંશમાં. હવે
ભાગ ઉડે એમ હોય તો આગળ ઉડાડો તો આને કહેવાય 2 ચોક 8, આને કહેવાય 25 ચોક 100, 25 ચોક 100. આ 4 4 ઉડી ગયા એટલે જવાબ 2/25. બરાબર, તો 2/25 જવાબ મળ્યો. એ કયો જવાબ થઈ ગયો? અપૂર્ણાંક વાળો જવાબ થઈ ગયો. 0.05%, તો 0.05 છેદમાં 100 ટકાની નિશાની દૂર કરી. ઓલરેડી 0.5 આગળ પોઈન્ટ હતો, 2 મીંડા નવા આવ્યા એટલે 2 મીંડા નવા ઉમેરાય, 1 2 3 4 એટલે પોઈન્ટ 0.005. આ તમારો જવાબ થઈ ગયો દશાંશમાં. હવે આપણે આને કન્વર્ટ કરીએ અપૂર્ણાંકની અંદર, તો અહીંયા લખી દો 5/100 હતા અને બીજા પોઈન્ટ 2 કાઢ્યા એટલે ફરીથી 100 આવ્યા, તો આનો ભાગ ઉડે 20/50 અને 5 5 ગયા, ઉપર પડ્યું કાઈ નો એટલે એક પડ્યો હોય, 2 કા 2, પાછળ 1 2 અને 3 મીંડા, 1/2000. આ તમારો જવાબ થઈ ગયો અપૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે આગળ દાખલા ગણવાના છો એનો બેઝિક એટલે કે પાયાની બાબતો છે. આવા દાખલા તમને મળે એટલા પ્રયત્ન કરવાના, જેથી તમને પણ ખ્યાલ આવે કે કેવા પ્રકારની ગણતરીઓ આની અંદર આવે છે. અને ખાસ કરીને શક્ય હોય તો 2 3 અને 5 ની વિભાજ્યતાની ચાવી પાકી કરી લો અને એને વારંવાર વાપરવા માટે ઈ પ્રમાણે છેદ ઉડાડો એટલે ઝડપથી તમે એના જવાબ મેળવી શકો. ત્રીજી ટાઈપ જોઈએ કે જેમાં તમને ટકાવારી આપેલી હોય ને એના ઉપરથી કિંમત શોધવાની કે. તો પહેલો એક દાખલો આપેલો છે કે 320 ના 40% ઓછા 40 ના 320% બરાબર કેટલા થાય. બરાબર, તો દાખલાની અંદર સમજો પહેલા કે 320 નાનો અર્થ થાય એના વડે ગુણવાનો, એટલે 320 ગુણ્યા 40. ટકાવારીની નિશાની દૂર કરો એટલે છેદમાં આવી જશે 100, ઓછા એટલે ઓછા, 40 નો અર્થ 40, નાનો અર્થ ગુણાકાર, 320 ટકાનો અર્થ થાય છેદમાં 100. ઓકે, તો અહીંયા તમે જુઓ આ એક આખી રકમ થઈ ગઈ, ઓછા આ આખી રકમ થઈ ગઈ. બંનેની અંદર છેદ ઉડે છે 0 0 0 0, તો અહીંયા વધ્યું 32 ગુણ્યા 4, ઓછા અહીંયા પણ 0 0 બંને ઉડી ગયા એટલે આ વધ્યું 4 ગુણ્યા 32. નોર્મલી વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે કે પહેલા 32 ગુણ્યા 4 કરશે, પછી 4 ગુણ્યા 32 કરશે. વિદ્યાર્થી મિત્રો, એટલું જ વિચારો કે આ બંને રકમ સમાન નથી. હા, બંને સમાન છે, તો આ સમાન રકમ આનો જે ગુણાકાર કરવાનો જે જવાબ આવે અને આનો ગુણાકાર કરવાનો જવાબ આવે એ બંને સરખા આવે, અને સરખામાંથી સરખું બાદ થાય એટલે જવાબ શું થઈ જાય? 0. બરાબર, ઘણી વખત વિદ્યાર્થીઓ કરતા 4 દુ 8 વધી 1 4 તેરી 12 ને 1 138 ઓછા 138 પછી જવાબ લાવે. બરાબર, આવું કઈ કરવાની જરૂરિયાત નથી. તમારો જવાબ સાથે મતલબ છે સરખા ગુણાકારમાંથી સરખો ગુણાકાર બાદ થાય એટલે જવાબ આવી જાય 0. ધેટ ઇઝ આન્સર. બીજો જો 450 ના 28% વત્તા 280 ના 45%. જો અહીંયા પણ માઈનસ હોત, અહીંયા જો 320 ના 40%, 40 ના 320 એટલે મીંડા બેમાં હરખા છે. પછી 32 અને 4 છે તો 4 અને 32 છે. એવી રીતે અહીંયા 45 અને 28, 28 અને 45 છે. મીંડા બંનેમાં એક એક કોમન છે. જો વચ્ચે માઈનસ ની નિશાની આપી હોત તો આ દાખલો ગણ્યા વગર તમને કહી દેત કે જવાબ 0 આવે. બરાબર, પણ વચ્ચે અહીંયા નિશાની આપેલી છે પ્લસ ની, એટલે દાખલાને આપણે ગણવો પડે. તો કે 450 નાનો અર્થ થાય ગુણ્યા 28, ટકાનો અર્થ થાય છેદમાં 100 વત્તા 280 નાનો અર્થ થાય ગુણ્યા 45 છેદમાં 100. ઓકે, હવે અહીંયા છેદ ઉડાડવાની શરૂઆત કરું. આ એક એક 0 ઉડી ગયા. બરાબર, હવે આ થોડીક વાર ભૂલી જાઓ. અહીંયા પણ આની આ ઘટના બનશે. અહીંયા જેટલી પ્રોસેસ થાય સેમ ટુ સેમ અહીંયા થશે, પણ આપણે બેમાં જો 45 28 તો 28 45 અહીંયા 10 અહીંયા 10 બંને સમાન જ છે. બરાબર, તો જે છેદ ઉડાડવાનો થશે એક જ વખત થશે, એટલે અહીંયા આપણે છેદ ઉડાડીએ છીએ. બરાબર, ધ્યાન આપજો. આના છેદ ઉડે 5 દુ 10, આના છેદ ઉડે 5 9 45. આ 5 અને 5 ઉડી ગયા. હવે અહીંયા 28 વાળામાં છેદ ઉડે છે
14 દુ 28 તો આ બે અને આ બે કેન્સલ એટલે ઉપર વધ્યા 9 ગુણ્યા 14 વત્તા અહીંયા એવું જ થવાનું છે એટલે 9 ગુણ્યા 14 જ આવે છે સેમ રીતે છેદ ઉડે તો બે વખત 14 નવા કરો એટલે 126 અહીંયા પણ 14 નવા 126 તો કુલ જવાબ આવે 252 100 ને 100 226 52 252 આ થઈ ગયો આન્સર ત્રીજા દાખલામાં આપણે એક કન્સેપ્ટ સમજવાનો છે કે કોઈ પણ રકમ હંમેશા 100% હોય તો ઈ સંદર્ભને આધારે હું તમને બે રીત શીખવાડવાનો છું કે 40 એ 160 ના કેટલા ટકા થાય આ નાની રકમ આ મોટી રકમ નો આ કેટલા ટકા થાય બરાબર તો સામાન્ય રીતે આપણે એવો ભાગ અથવા પિઝા માટે પણ વિચારતી ફરીથી અહીંયા લાગુ પાડી શકાય કે કુલ પિઝાના આપણે 4 ટુકડા કર્યા બરાબર આ 4 ટુકડામાંથી ફક્ત એક ભાગ એટલે કેટલો ભાગ તો કે કુલ ટુકડા કર્યા 4 એ 4 માંથી એક ભાગ એટલે એક એને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ગુણાકાર કરી દો એટલે આપણે ટકાવારી પ્રમાણે 25 ચોકુ 100 થાય તો આટલો કટકો 25% નો થાય એઝ ઇટ ઇઝ તમે અહીંયા પણ કરી શકો કે 40 થી 160 ના કેટલા ટકા થાય તો મોટો જે રકમ હોય કે 160 માંથી કેટલો ભાગ તો કે 40 ભાગ ઈ કેટલા ટકા ટકાનું કીધું એટલે 100 વડે ગુણવા પડે તો અહીંયા તમે જો 0 0 કેન્સલ આના ભાગ પડે ચોકે ચોકે 16 એટલે 1 1 4 કેન્સલ અને 100 ના ભાગ પડે 25 ચોકુ 100 એટલે ફરીથી 4 4 કેન્સલ એટલે જવાબ આવ્યો 25% બરાબર આ પહેલી રીત બીજી રીત એવી છે કે આ રકમ 160 ઈ કેટલા ટકા રકમ હોય તો કે કોઈ પણ રકમ આખી આખી હોય એટલે 100% કહેવાય તો આપણી પાસે એમાંથી 40 જ છે તો 40 એ કેટલા હવે ત્રિરાશિ મૂકો એટલે આનો ગુણાકાર થાય 40 ગુણ્યા 100 ભાગ્યા 160 આ બેનો ગુણાકાર ભાગ્યા 160 0 0 કેન્સલ આના ભાગ પડે ચોકે ચોકે 16 આના ભાગ પડે 25 ચોકુ 100 4 4 4 4 ગયા એટલે 25% જવાબ અહીંયા 54 અને 72 ના કેટલા ટકા થાય તો આપણે હવે અપૂર્ણાંકની જ રીત વાપરશું કે ભાઈ કુલ રકમ 72 છે એમાંથી કેટલો ભાગ તો કે 54 કેટલા ટકા એટલે 100 વડે ગુણવાના હવે જો તમને 18 નો ઘડિયો આવડતો હોય તો તમને ખબર પડી જાય કે 18 તેરી અને 18 ચોકું છે ધારો કે ઘડિયો નથી આવડતો તો તમારે 2 ની ચાવી લગાડવી હોય તો પણ લાગી જાય 3 ની ચાવી લગાડવી હોય તો પણ લાગી જાય કેવી રીતે અહીંયા છેલ્લા આંકડા જો 54 છે અને અહીંયા ચોગડો છે અહીંયા બગડો છે એટલે આના ભાગ તમે અલગ અલગ રીતે ઉડાડી શકો અત્યારે એવું માની લો કે તમને 18 આવડે છે તો આના ભાગ પડે 18 તેરી 54 આના ભાગ પડે 18 ચોક 72 18 18 ઉડી ગયા આના ભાગ પડે 25 ચોક 100 એટલે 4 4 ગયા 25 તેરી 75 આ થઈ ગયો 75% જવાબ ધારો કે જેને 54 અને 72 ના ભાગ એ રીતે નથી આવડતા એની માટે પણ ગણી દઉં છું અને આપણે અડધા અડધા કરતા જઈએ એટલે કે 2 વડે ભાગાકાર કરીએ તો આને કહેવાય 27 દુ આને કહેવાય 36 દુ એટલે બગડો બગડો તો જતા રહ્યા હવે 27 અને 36 આ બેનો સરવાળો કરો 7 ને 2 9 6 ને 3 9 એટલે 3 ની ચાવી લાગુ પાડી શકાય એટલે આને કહેવાય 3 9 આને કહેવાય 3 12 3 1 3 ને 3 2 6 ફરીથી 3 3 ગયા 12 અને 9 ના ફરીથી ભાગ પડે 3 ચોક 12 આના ભાગ પડે 3 તેરી 9 એક એક તગડો ગયો આના ભાગ પડે 25 ચોકુ 100 એટલે 4 4 અહીંયા ઉડી ગયો 25 તેરી 75 બરાબર 16 ગ્રામ એ 4.8 કિલોગ્રામ ના કેટલા ટકા છે તો નોર્મલી આપણે ડાયરેક્ટ ગણતરી કરવા માંડીએ પણ અહીંયા રકમમાં જો 4.8 કિલોગ્રામ છે તો પહેલા આપણે 4.8 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવીએ તો 4.8 ગુણ્યા કિલોગ્રામ ને તમે ગ્રામમાં કન્વર્ટ કરો એટલે 1000 ગુણાય 1000 ગુણતા અહીંયા 48/10 ગુણ્યા 1000 આ ગ્રામમાં કન્વર્ટ થઈ ગયું 0 0 કેન્સલ આ થઈ ગયું 4800 ગ્રામ હજી મેં દાખલો કાઈ નથી ગણ્યો ફક્ત શું કર્યું છે કે કિલોગ્રામ ને આપણે ગ્રામમાં લખ્યા કે 4.8 કિલોગ્રામ એટલે કેટલા તો કે 4000 ગ્રામ અને 800 ગ્રામ માંથી વધારે 4800
હવે એને તમારે આ રીતે લખવું હોય તો 4800 માંથી કેટલો ભાગ 16 ગ્રામ અને એને ટકાવારીમાં કન્વર્ટ કરવા છે એટલે 100 વડે ગુણવાના 0 0 કેન્સલ આના ભાગ પડે 16 તેરી 48 એટલે 16 પણ કેન્સલ ઉપર કાઈ નથી પડ્યું એટલે 1 નીચે પડ્યો છે 3 1 ના છેદમાં 3 એટલે રૂપિયાના 3 ભાગ કરો એટલે 0.33% આવો જવાબ આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પણ દાખલા પૂછાતા હોય છે કે ટકાવારી ઉપરથી કિંમત મેળવો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે ટકાવારીમાં વધારો ટકાવારીમાં ઘટાડો અને કમ્પેરિઝન એક કરતા વધારે ટકાવારી આપેલી હોય ત્યારે કેવા દાખલા ગણવા એની પ્રેક્ટિસ કરશું ત્યાં સુધી આવા વિડિયો તમે જોતા રહો થેન્ક યુ જય હિન્દ